નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ આપણે જોવાના છે આજે. તો મોટા ભાગના ઘન પદાર્થો સ્વભાવે સ્ફટિકમય હોય છે. જેટલા પણ ઘન પદાર્થો સ્ફટિકમય સ્વરૂપમાં જોવા પડે, મોટા ભાગના અમુક જ પદાર્થો એવા છે જે આપણને અસ્ફટિકમય જોવા મળે. આપણે આગળ તફાવત એના જોઈ ગયા, સ્ફટિકમય અને અસ્ફટિકમય. ઉદાહરણ જોઈએ તો કેવા પદાર્થોના ઘન એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે આયન એટલે કે લોખંડ, કોપર, સિલ્વર જેવા ધાતુ તત્વો જે છે એને સ્ફટિકમય ઘન પદાર્થો છે. સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન જેવા અધાતુ તત્વો છે એ બધા પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એટલે મુદ્દે કહેવાનો મતલબ ધાતુ તત્વ પણ સ્ફટિકમય છે, અધાતુ તત્વ પણ સ્ફટિકમય છે. ત્યાર પછી શું કહે છે? સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, ઝિંક સલ્ફાઇડ, નેપ્થેલિન એટલે કે ફિનાઇલની ગોળીને તમે ભાગશો એની અંદર સ્ફટિકો જોવા મળશે તમને, બરાબર, જેવા સંયોજનો પણ સ્ફટિકમય પદાર્થોમાં ગણાય છે. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આંતર આણ્વીય બળોના સ્વભાવ અથવા આંતર આણ્વીય બળોના સ્વભાવ અથવા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે થાય છે. એકબીજા સાથે જે જકડી રાખવાનું જે બળ છે એના આધારે થાય છે. ઘન પદાર્થમાં શક્ય બંધ. કયા કયા પ્રકારના ઘન પદાર્થની અંદર બંધો શક્ય છે? તો પહેલું છે વાન્ડર વાલ્સ બળ. વાન્ડર વાલ્સ આકર્ષણ બળો કહેવામાં આવે છે. એ આપણે પાછલા છે, આપણે ધોરણ 11 સાયન્સની અંદર મારા ખ્યાલથી ભણી ગયા છો તમે બધા જ, બરાબર. ત્યાર પછી છે આયનીય બંધ. આયનો બનાવે, ધન આયન અને ઋણ આયન. ત્યાર પછી છે સહસંયોજક બંધ, ધાત્વિય બંધ, ધાત્વિક બંધ. ધાતુ આયનો એક પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને પોતાના તરફ આકર્ષાય છે, બરાબર. આવા ધાત્વિક બંધ બનાવવા બંધો. સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો. કેવા પદાર્થો? સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકારો ની વાત કરીએ તો એની અંદર 4 પ્રકાર પડે છે. પહેલો છે આણ્વીય ઘન પદાર્થ. આણ્વીય ઘન પદાર્થ, તો આણ્વીય ઘનની અંદર છે CH4 એટલે કે મિથેન. બીજો છે I2, બરાબર. તો આ આણ્વીય ઘન પદાર્થો છે. આયોડીન છે, મિથેન છે, મિથેન ગેસ છે. પછી એને ફેરવવો પડે આપણે ગેસ વાયુ સ્વરૂપમાંથી ઘન સ્વરૂપની અંદર, તો પણ આણ્વીય ઘન છે. આયનીય ઘન. આયનીય ઘનની અંદર થાય છે NaCl, KNO3 એટલે કે મીઠું અને KNO3 એ પણ એક ક્ષાર છે. પછી છે ધાત્વિક ઘન. Zn Ag એટલે કે ઝિંક ધાતુ છે, Ag ધાતુ છે, ધાત્વિક ઘનની અંદર સમાવેશ થાય છે. સહસંયોજક ઘન, જે સહસંયોજક બંધથી બનાવે છે, જેને સહસંયોજક જાળીદાર ઘન પદાર્થો કહેવામાં આવે છે. જેમ કે ગ્રેફાઇટ છે, હીરો છે, આ બધા સહસંયોજક બંધથી બને છે અને સખત મજબૂત હોય છે. છેલ્લા જે પદાર્થો છે, બરાબર. હીરો સખત મજબૂત છે, જ્યારે ગ્રેફાઇટ કેવો છે? નરમ છે, એટલું બધું મજબૂત નથી. તો આ ઘન પદાર્થોનું આપણે વર્ગીકરણ જોયું. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ એની અંદર આપણે એના પ્રકારોની અંદર પહેલો પ્રકાર જોઈ રહ્યા છે આણ્વીય ઘન પદાર્થો. આણ્વીય ઘન પદાર્થોના ઘટક કણો અણુઓ સ્વરૂપે હોય છે, એટલા માટે એનું નામ શું છે? આણ્વીય ઘન પદાર્થ. એટલે અણુઓ સ્વરૂપે હોય છે. તેમને નીચેના પ્રકારોમાં ઉપવિભાજિત કરી શકાય છે. તો પહેલો છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. અધ્રુવ એટલે કોઈ પણ પ્રકારના ધ્રુવ નથી બનતા, ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ એવા ધ્રુવ બનતા નથી. એમાં પહેલું છે ઘટક કણો. તો આ પ્રકારના આણ્વીય ઘનમાં હિલિયમ, આર્ગોન જેવા પરમાણુઓ અથવા અધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા સહસંયોજક બંધથી બનેલા અધ્રુવીય અણુઓ જેવા કે H2, Cl2, I2 જેવા ઘટક કણ તરીકે હોય છે. આકર્ષણ બળની વાત કરીએ તો
અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની અંદર આકર્ષણ બળ કયું વપરાય છે? તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની અંદર આ પ્રકારના ઘનમાં પરમાણુઓ કે અણુઓ, પરમાણુઓ હોય કે પછી અણુઓ હોય, નિર્બળ વિસર્જન અથવા તો લંડન બળો થી જકડાયેલા હોય છે. ગુણધર્મો, તો આ ઘન પદાર્થો પોચા વિદ્યુતના અવાહક તથા નીચા ગલન બિંદુ ધરાવે છે. વિદ્યુતના અવાહક હોય છે, પોચા હોય છે, બરાબર, અને નીચું ગલન બિંદુ ધરાવે છે. ભૌતિક અવસ્થાઓની વાત કરીએ તો આ પ્રકારના પદાર્થોની ભૌતિક અવસ્થા કઈ છે? કે ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય છે. ઓરડાના નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે સામાન્ય દબાણ અને સામાન્ય તાપમાન એ પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, આ હતા અધ્રુવીય. હવે જોઈ રહ્યા છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, જેના ઘટક કણોની વાત કરીએ તો ધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા હોય છે. કેવા બંધથી? ધ્રુવીય સહસંયોજક, બરાબર, ધનધ્રુવ અને ઋણધ્રુવની અંદર જોવા મળે. જેમ કે H, ઉદાહરણ તરીકે HCl, H+Cl- SO2, બરાબર, H પ્લસ સ્વરૂપમાં છે, ઓક્સિજન માઈનસ, આવી રીતે SO2. ત્યાર પછી જોઈએ આકર્ષણ બળ એની અંદર, તો આવા ઘન પદાર્થો સાપેક્ષ રીતે વધુ પ્રબળ, આવા ઘન પદાર્થો સાપેક્ષ રીતે વધુ પ્રબળ ધ્રુવીય પારસ્પરિક ક્રિયા વડે એકબીજા સાથે જકડાયેલા હોય છે. ગુણધર્મો, આ ઘન પદાર્થો પોચા, પેલાની જેમ જ પોચા વિદ્યુતના અવાહક હોય છે અને તેમના ગલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કરતા વધારે ઊંચા હોય છે. આમાં ગલન બિંદુ કેવા હતા? નીચા હતા, અને અધ્રુવીયની સરખામણીમાં આના ગલન બિંદુ થોડા ઊંચા જોવા મળે છે. ભૌતિક અવસ્થા, તો ઓરડાના તાપમાને અને દબાણે તેઓ વાયુરૂપ અવસ્થામાં, પેલાની જેમ વાયુરૂપ અવસ્થા અથવા તો પ્રવાહી રૂપે હોય છે. અને છેલ્લો પોઈન્ટ એની અંદર તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ, જેની અંદર હાઇડ્રોજન બંધ બને છે, H બંધથી જોડાયેલા, H બંધથી જોડાયેલા હોય, જે આપણે ધોરણ 11 ની અંદર 2 ચેપ્ટર ની અંદર હાઇડ્રોજન બંધ વિશે આપણે ભણી ગયા છે. કોને હાઇડ્રોજન બંધ કહેવાય? તો એ હાઇડ્રોજન બંધથી બંધિત આણ્વીય ઘન પદાર્થોની વાત કરીએ તેના ઘટક કણો, પહેલા તો આવા ઘન પદાર્થોના અણુઓ હાઇડ્રોજન અને ફ્લોરિન, ઓક્સિજન અથવા નાઇટ્રોજન પરમાણુ સાથે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે છે. કેવો બંધ ધરાવે છે? ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે છે. એના આકર્ષણ બળો, તો કે આકર્ષણ બળોની વાત કરીએ તો અણુ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે. એના બંધોમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે. ઉદાહરણ તરીકે H2O એટલે કે પાણી, એટલે કે બરફ જ વાત કરીએ, પાણીનું ઘન સ્વરૂપ એટલે કે બરફ, બરાબર. એમોનિયા એ પણ ઘન અવસ્થાની અંદર હોય છે, NH3. ગુણધર્મ, તેઓ વિદ્યુતના અવાહક હોય છે. સર, બરફ વિદ્યુતનો અવાહક કેવી રીતે હોઈ શકે? તો બરફ ને જ્યારે બહાર મૂકો, થોડો પીગળે, ત્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ એકદમ કમ્પ્લીટલી બરફ એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને ચેક કરવામાં આવે ટેસ્ટર વડે, તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ નથી. પાણી હોય, થોડું બહાર કાઢો, થોડી ગરમી અંદર ઉપરની સપાટી ભીની થાય અને ફરી વિદ્યુત પ્રવાહ પસાર કરે તો એનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. પણ ઘન અવસ્થાની અંદર પાણી, આમ પાણીનું ભેજવાળું હોય તો છે બરફ, તોય આપણને કરંટ લાગે છે તો બરફ છે, આખું પાણી કહેવાય. પણ ઘન અવસ્થાની અંદર તેઓ વિદ્યુતનું કેવા હોય છે? અવાહક હોય છે. ભૌતિક અવસ્થા, ઓરડાના તાપમાને અને દબાણે તેઓ બાષ્પશીલ પ્રવાહીઓ અથવા ઓરડાનું તાપમાન પાણી છે, ઓરડાના તાપમાને બાષ્પશીલ ના હોય, પણ કહેવાનો મતલબ ઓરડાના એમોનિયા ખરો, ઓરડાના તાપમાને બાષ્પશીલ પ્રવાહીઓ અથવા પોચા ઘન પદાર્થો છે. કેવા છે? પોચા ઘન પદાર્થો છે. તો આ રીતે આપણે જો આણ્વીય ઘન પદાર્થો, ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે. આવી રીતે આપણે આગળનો બીજો ટોપિક જોઈશું
આયનીય ઘન પદાર્થો ઘટક કણો આયનીય ઘન પદાર્થોમાં ઘટક કણો આયનીય ઘન પદાર્થોમાં ઘટક કણો કેવા સ્વરૂપમાં મળે છે? આયન સ્વરૂપે જોવા મળે. જેમ ઉદાહરણ તરીકે Na+ Cl- એટલે કે એક આયન સ્વરૂપે ઘટક પદાર્થ ઘટક કણ એની અંદર હાજર હોય, ધન આયન કાં તો ઋણ આયન. એમની વચ્ચે બળો કયો પ્રકાર? આકર્ષણ બળો. તો કે આવા ઘન પદાર્થોમાં કુલંબિત આકર્ષણ બળોથી ધન આયન ઋણ આયન અને ઋણ આયન બંધિત હોય છે. કુલંબી આકર્ષણ બળો. બરાબર, ફિઝિક્સમાં ભણો છો તમે. ગુણધર્મો ની વાત કરીએ તો આ ઘન પદાર્થો સ્વભાવે સખત અને બરડ હોય છે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત હોતા નથી. બરાબર, આયનોની શું કરવી હોય? હેરફેર કરવી હોય. તે આયનો મુક્ત નથી હોતા, કારણ કે ધન આયન ઋણ આયન સાથે સંબંધિત હોય છે. આથી તે ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે. છતાં પીગલિત અવસ્થામાં જ્યારે એને ઓગાળવામાં આવે એટલે એના જે ધન આયન ઋણ આયન જે બંધિત હતા એ છૂટા પડી જશે. એટલે પીગલિત અવસ્થામાં અથવા તો પાણીમાં ઓગાળતા આયનો મુક્ત થાય છે અને વિદ્યુતનું વહન કરે છે. જ્યારે આયનો મુક્ત થઈ જાય, ધન આયન ઋણ આયન છૂટા પડી જાય પીગલિત અવસ્થામાં અને પાણીમાં ઓગાળવામાં આવે એટલે તેઓ વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે ધાત્વિય ઘન પદાર્થો. ધાત્વિય ઘન પદાર્થોની વાત કરીએ તો ઘટક કણો કેવા હોય છે? એની અંદર તો ઘટક કણો સ્વરૂપે ધાતુ પરમાણુઓ હાજર હોય છે. ઘટક કણો સ્વરૂપે, જેમ કે ઉદાહરણ તરીકે Na, K એટલે કે સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રુબિડિયમ વગેરે. એના વચ્ચે આકર્ષણ બળો કયો હોય છે? તો આકર્ષણ બળોની વાત કરીએ તો ધાતુના સ્ફટિકમાં રહેલા ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન સમૂહ વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળો હોય છે. કયા આકર્ષણ બળો? સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળો હોય છે, જેને ધાત્વિક બંધ કહે છે. તેને કેવો બંધ કહેવામાં આવશે? ધાત્વિય ઘનની અંદર ધાત્વિક બંધ બને છે. ના ગુણધર્મો તો ધાતુના ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિક માટે સમાન ગણાય છે ને ધાતુના પરમાણુ દીઠ ધાતુના પરમાણુ દીઠ ઉત્પન્ન થયેલા મુક્ત ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન સમુદ્રમાં ફાળો આપે છે. મુક્ત ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન સમુદ્રમાં એટલે ફરતા ઇલેક્ટ્રોન હોય એની અંદર એ શું કરે છે? ફાળો આપે છે સમુદ્રની અંદર. સમુદ્ર એટલે કે દરિયો નહીં, ઇલેક્ટ્રોન સમુદ્ર એટલે કે ઇલેક્ટ્રોનનો એક પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે જે મુક્ત ઇલેક્ટ્રોન એની અંદર ભાગ ભજવે, ફાળો આપે એટલે વિદ્યુતનું શું થઈ શકે? વહન થઈ શકે. એટલા માટે આગળ શું કહે છે કે મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોનના કારણે ધાતુમાં સરળતાથી વિદ્યુત અને ઉષ્માનું વહન થાય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ્યારે એની અંદરથી પસાર કરવામાં આવે છે સમુદ્ર સ્વરૂપે, બરાબર, ત્યારે એની અંદર ત્યાં ગતિશીલ અને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું અને ઉષ્માનું શું થઈ શકે છે? વહન થઈ શકે છે. વિદ્યુતીય ક્ષેત્રમાં ધાતુને મૂકવામાં આવે, ધાતુને શું કરવામાં આવે? મૂકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ધન આયનની જાળીદાર રચનામાં વહે છે. એટલે ધન આયનની એક જાળીદાર રચના બને છે. ધન આયનો બધા ગોઠવાયા હોય એની એક આખી રચના બની જાય. એની અંદરથી ઇલેક્ટ્રોન પ્રવાહ, કારણ કે ધન આયન ઋણ આયનને આકર્ષે એટલે બીજો ધન આયન એને આકર્ષે એટલે ઇલેક્ટ્રોનને, તે ઇલેક્ટ્રોન ઋણ વીજભારી છે એટલે સતત એનું આકર્ષણ ધન ઋણને આકર્ષે એટલે સતત આકર્ષણ થાય જ કરતું ને એવી રીતે ઇલેક્ટ્રોન શું થયા કરે છે? વહન થાય. આ રીતે ઉષ્મા ઇલેક્ટ્રોન મારફતે એક છેડેથી બીજા છેડે પ્રસરે છે. કોના મારફતે ઇલેક્ટ્રોન ઉષ્માનું પ્રસરણ થાય છે? તો ઇલેક્ટ્રોન મારફતે.
બરાબર ઇલેક્ટ્રોન આપણે ભણ્યા જેને ઊર્જા મળે તો ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય એવી રીતે અહીંયા આગળ ઉષ્માનું વહન પણ ગરમ થવાથી એને ઊર્જા મળે એટલે મૂળભૂત અવસ્થામાંથી ઊંચી અવસ્થાની અંદર જશે એટલે એની અંદર વિદ્યુતનું ઉષ્માનું શું થાય છે વહન થાય છે ધાતુના ગુણધર્મો તમે બધા જાણો છો ચળકાટ ધરાવે છે પણ ઇલેક્ટ્રોનના કારણે ધાતુય ગુણધર્મો તો ધાતુઓ ચળકાટ ધરાવે છે કેટલાક કિસ્સામાં ધાતુઓ રંગ પણ દર્શાવે છે અને ધાતુઓ ટીપનીય અને તન્ય હોય છે ટીપી શકાય છે અને એને તન્ય એટલે ખેંચી પણ શકાય છે આ પ્રમાણે ધાતુના એટલે કે ધાત્વિય ઘન પદાર્થો અને આયનીય ઘન પદાર્થોની આપણે વાત કરી ત્યાર પછી આપણે જોવાના છે આગળનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ તો ઘટક કણો એની અંદર કેવી રીતે જોડાયેલા છે તો કે અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થોના સ્ફટિકમાં નજીકના પરમાણુઓ વચ્ચે એટલે જે પદાર્થો છે ઘન પદાર્થો અધાતુમય એના નજીકના જે પરમાણુઓ છે એમની વચ્ચે શું હોય છે તો કે સહસંયોજક બંધથી રચાતા બૃહદ અણુઓ છે એ સહસંયોજક બંધથી બહુ લાંબી શૃંખળની અંદર જોડાય છે એની અંદર કોનો સમાવેશ છે ઉદાહરણ તરીકે SiO2 જે સિલિકોન ડાયોક્સાઇડ છે SiC છે બરાબર હીરો કાર્બનનું સ્વરૂપ છે ગ્રેફાઇટ એ પણ કાર્બનનું સ્વરૂપ તો બધા અધાતુ સિલિકોન પણ અધાતુ તત્વ છે કાર્બન પણ અધાતુ તત્વ છે તો આ બધા તત્વોની અંદર આવી જાળીદાર રચના જોવા મળે છે આકર્ષણ બળોની વાત કરીએ તો પ્રબળ સહસંયોજક આકર્ષણ બળો એની અંદર જોવા મળે છે પરમાણુઓ તેમના સ્થાનના ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા છે કેમ તો કે પ્રબળ સહસંયોજક બંધ છે એટલે કે ઇલેક્ટ્રોનની પાકી પાર્ટનરશિપ કરી છે એમને ભાગીદારી કરી છે એના ગુણધર્મો કેવા છે તો કે તેમના ગુણધર્મો દિશામય હોય છે એક વ્યવસ્થિત રીતે ચોક્કસ પ્રમાણની અંદર જોવા મળે છે દિશામય હોય છે તેઓ સખત અને બરડ હોય છે કેવા હોય છે સખત અને બરડ ઘન પદાર્થો હોય તેના ગલન બિંદુ ઊંચા હોય છે બહુ ઊંચા તાપમાને તમે એને ગરમ કરો ત્યારે ઓગળવાની શરૂઆત કરે છે એટલે શું કહે તેઓ ગલન પામતા પહેલા ઘણા ઘન પદાર્થો એવા છે કે એને ઓગાળતા પહેલા જ તેનું વિઘટન પામી શકે છે એટલે કે નાશ પણ થઈ શકે વિઘટિત થવું એટલે નાશ થઈ જવું તેઓ વીજ રોધક છે એટલે વિદ્યુતના અવરોધક છે એટલે વીજ રોધક છે તેઓ વીજ પ્રવાહના વહન કરતા નથી વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી એટલે એની અંદરથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નથી એવા કયા સ્વરૂપો આપણે બે પદાર્થો સમજવાના છે એક તો હીરો અને બીજો છે ગ્રેફાઇટ જો કોણ છે ગ્રેફાઇટ તો હીરો અને ગ્રેફાઇટ આપણે આજે સમજીએ છીએ એની સ્ફટિક રચનાની અંદર બીજા નથી સમજવાના તો હીરાની સ્ફટિક રચના તેમના પ્રત્યેક કાર્બનનું સંકરણ એટલે કે કાર્બન પરમાણુ કેવા બંધ બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે પણ એની અંદર બંધને આધારેનું સંકરણ થાય છે જો એક બંધ હોય એકલ બંધ હોય તો એની અંદર તમને sp3 સંકરણ જોવા મળે દ્વિબંધ હોય તો sp2 સંકરણ જોવા મળે અને ટ્રિપલ બોન્ડ હોય તો sp સંકરણ જોવા મળે બરાબર તો sp3 સંકરણ જોવા મળે છે કાર્બન એટલે હીરાની અંદર તમે જો હીરાની બંધારણની રચના છે તો કાર્બન કાર્બન વચ્ચે બધી જગ્યાએ એકલ બંધ જ જોવા મળે એક બંધ જ છે જો દરેકની જગ્યાએ કાર્બનની ગોઠવણી ચતુષ્ફલકીય રીતે હોય છે ચતુષ્ફલકીય રચના એટલે કે ચતુષ્ફલક એટલે આમ નીચે 3 અને ઉપર 1 આવી રીતે ચતુષ્ફલકીય એટલે ચાર બાજુઓ ચાર ફલકો બને છે તો જો આ 3 નીચે છે ને એક ઉપર છે દરેકની અંદર આવી જ રચના હશે એટલે કે ચતુષ્ફલકીય ગોઠવણી હોય છે તેની રચના ત્રિપરિમાણીય છે તો આ દેખાય છે ને ત્રિપરિમાણીય રચના આપણે તેની બાજુમાં બતાવી છે હીરામાં કાર્બન કાર્બન બંધની લંબાઈ કેટલી હોય છે 154 પિકોમીટર હોય છે કાર્બન કાર્બન વચ્ચે તેની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય હીરામાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એની અંદર એકય મુક્ત ઇલેક્ટ્રોન જો કારણ કે ચારે ચાર આનો ઇલેક્ટ્રોન અહીં અંદર આનો ઇલેક્ટ્રોન અહીં આનો ઇલેક્ટ્રોન અહીં આનો ઇલેક્ટ્રોન એટલે બધાના ઇલેક્ટ્રોન બધી જગ્યાએ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે અને ચારે ચાર ઇલેક્ટ્રોન દરેક કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવી દીધો કયો બંધ બનાવી દીધો સહસંયોજક બંધ પ્રબળ એટલે કે એના એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી આથી તે વિદ્યુતના કેવા છે અવાહક છે આથી તે વિદ્યુતના અવાહક છે
અને સખત છે, વિશ્વનો સખતમાં સખત પદાર્થ હોય તો કોણ છે? હીરો. બરાબર. ત્યાર પછી વાત કરીએ છીએ ગ્રેફાઇટ, એનું બીજું પોઈન્ટ. કોની વાત કરીએ છીએ આપણે? ગ્રેફાઇટ. તો બાજુની આકૃતિ આપણે ગ્રેફાઇટની દર્શાવી છે. તો ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો અહીંયા 3 સ્તર દેખાય છે, પહેલું સ્તર, બીજું સ્તર અને ત્રીજું સ્તર. તો કે કાર્બન પરમાણુ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય છે અને દરેક કાર્બન પરમાણુ બીજા પડોશી પરમાણુ સાથે તે જ સ્તરના સહસંયોજક બનથી બંધિત હોય છે. એટલે કે દરેક સ્તરના કાર્બન એક કાર્બનની આપણે વાત કરીએ તો અહીંયા આપણે આ કાર્બન લઈએ છીએ. ચલો કે આ કાર્બન પરમાણુ છે એ એના સ્તરના બીજા 3 કાર્બન સાથે 1 2 અને 3. તો જો 3 કાર્બન સાથે સહસંયોજક બંધથી બંધાયેલો છે 1 2 અને 3. તો 3 બંધ. એવી જ રીતે અહીંયા કાર્બનની વાત કરો, આ કાર્બન તો કે 1 2 અને 3. એટલે કહેવાનો મતલબ એની જો બાહ્યતમ કક્ષામાં હોય છે 4 ઇલેક્ટ્રોન, પણ અત્યારે કેટલા વપરાયા? ખાલી 3 વપરાયા. દરેક કાર્બનનું એવું હશે. તો બીજો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં વપરાય? તો ચોથો ઇલેક્ટ્રોન એક આ સ્તરનો કાર્બન અને બીજો ઉપરના સ્તરનો એક કાર્બન. એ આનો એક ઇલેક્ટ્રોન એવો વધારાનો હશે, એવો આનો એક ઇલેક્ટ્રોન વધારાનો મુક્ત હશે. તો બંને એટલા આગળના પોઈન્ટમાં એવું લખ્યું છે દરેક પરમાણુ સાથે ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરની વચ્ચે હાજર હોય છે. એટલે એક આ સ્તર આ સ્તરની વચ્ચે ઇલેક્ટ્રોન હાજર હોય છે. જે ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, કેવો હોય છે? મુક્ત. અને તે મુક્ત હોય છે, તે કેવો હોય છે? મુક્ત. એટલે ફ્રી ફરી શકે તેવો હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે તે વિદ્યુતનો સુવાહક છે. કેવો છે? વિદ્યુતનો. એટલે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. પેન્સિલ, તમે જે બધા પેન્સિલિયા સેલ વાપરો છો, પહેલા તો મોટા સેલ, અત્યારે મોટા સેલ મળે છે પણ બહુ ઓછો યુઝ થઈ ગયો. એ જે મોટા સેલ આવે છે એની અંદર વચ્ચેના એને તોડો તો અંદરથી કાર્બનનો કાળા કલરનો સળિયો નીકળે. તે ગ્રેફાઇટનો સળિયો હોય છે. કોનો સળિયો છે વિદ્યાર્થી મિત્રો? ગ્રેફાઇટનો. તે વિદ્યુતના કેવા છે? સુવાહકો છે. તે પોચા ઘન પદાર્થ છે. આ ગ્રેફાઇટ પોચો છે, હીરા જેટલો સખત નથી. બરાબર. એટલે પેન્સિલની અણી જે છે એ ગ્રેફાઇટની છે. આપણે લખીએ છીએ તો ભાગી જાય છે પેન્સિલની અણી. તો કેમ? તો કે પોચા હોય છે અને તે સારા ઊંજણ તરીકે, એટલે જ્યાં મશીનરી હોય મોટી મોટા ઉદ્યોગોની અંદર ત્યાં ઘર્ષણ વધારે થતું હોય, આપણે સાયકલની ચેન છે ઊંજણ તરીકે કોઇલ પાડીએ છીએ, એવું ઊંજણ તરીકે જ્યાં વધારે ઘર્ષણ થતું હોય ત્યાં ઊંજણ તરીકે ઘર્ષણને રોકવા માટે સારા ઊંજણ તરીકે ગ્રેફાઇટનો પાવડરનો યુઝ થાય. તમે પણ પેન્સિલ છોડો પછી એનો હાથમાં લીધો એકદમ લીસતું તમને લાગશે. જોજો તેનું ઘર્ષણ તમારું કેવું કરી દેશે? ઓછું કરી દેશે. તો આ પ્રમાણે આપણે ગ્રેફાઇટ અને હીરાની વાત કરી. ત્યાર પછી આગળના પોઈન્ટમાં આપણે મળીશું. ત્યાં સુધી સર્વને નમસ્કાર. આગળ આપણે ગ્રેફાઇટની, હીરાની જે બંધારણની વાત કરી તેના અંદર આપણને એક ટેબલ આપેલું છે કે ઘન પદાર્થના પ્રકારો, ઘટક કણો એની અંદર કયા સમાવેશ હોય છે, બંધન એટલે કે એમની વચ્ચેના આકર્ષણ બળો કયા હોય છે, ઉદાહરણ સ્વરૂપે એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે, એના આધારેના ભૌતિક ગુણધર્મો કેવા છે, વિદ્યુતીય વાહકતા તેમની કેવી હોય છે, તેના ગલનબિંદુ કેવા હોય છે, તેવી સંપૂર્ણ માહિતી આપણને ટેબલનો આપી છે. આપણે ટેબલને જોઈએ છે તો આણ્વીય ઘન પદાર્થો, એના ઘન પદાર્થોના પ્રકારોની અંદર પહેલો ભાગ છે આણ્વીય ઘન પદાર્થો. તો એની અંદર 3 ભાગ પડે છે: અધ્રુવીય, ધ્રુવીય, હાઇડ્રોજન બંધિત. તેમાં પહેલો જોઈ રહ્યા છે આપણે અધ્રુવીય. અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત ત્રણની અંદર ઘટક કણ સ્વરૂપે તો અણુઓ જ હશે. એના બંધોના જે આકર્ષણ બળો છે એ જુદા પડતા હશે. તો અધ્રુવીય અણુઓની અંદર પહેલો એના બળો જોઈએ છે તો વિસર્જન બળ અથવા તો લંડન બળ એની અંદર વપરાય છે. ઉદાહરણ તરીકે આર્ગોન વાયુ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, H2, આયોડાઇન, I2, CO2 તેનો સમાવેશ કરવામાં આવે છે. ભૌતિક ગુણધર્મો જોઈએ તો તે બધા પદાર્થો મૃદુ હોય છે, પોચા હોય છે, વિદ્યુતના અવાહક હોય છે અને ગલનબિંદુ ઘણા નીચા હોય છે તેમના. સાથે સાથે જોઈએ છે ધ્રુવીય, તેમને વચ્ચેનું જે બળો છે એ દ્વિધ્રુવી પારસ્પરિક ક્રિયાઓ કરે છે. તેની અંદર ઉદાહરણ સ્વરૂપે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, સલ્ફર ડાયોક્સાઇડ SO2
અને તે પદાર્થો પણ ભૌતિક સ્વભાવની રીતે મૃદુ હોય છે અને વિદ્યુત તેના અવાહક હોય છે અને તેમના ગલન બિંદુ પણ નીચા હોય છે. પેલાના ઘણા નીચા હોય છે ઉપર, અને અહીંયા નીચા હોય છે. હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થની વાત કરીએ આપણે તો તેમની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે આકર્ષણ બળ તરીકે. દાખલા તરીકે બરફ H2O ઘન સ્વરૂપે આપણને જોવા મળે. તેમનો ભૌતિક સ્વભાવ સખત હોય છે, તેઓ મજબૂત હોય છે અને વિદ્યુતના કેવા છે? અવાહક છે. અને તેઓના ગલન બિંદુ પણ નીચે નોર્મલ ટેમ્પરેચરે તેઓ ઓગળવાની શરૂઆત કરી દે છે. આયનીય ઘન પદાર્થો, આયનો સ્વરૂપે એની અંદર ઘટક કણો હાજર હોય છે. તેમની વચ્ચેનું જે બળ છે એ કુલંબિત અથવા તો સ્થિર વિદ્યુતીય બળ પ્રવર્તે છે. એ પણ આપણે આગળના ટોપિકમાં વાત થઈ ગઈ છે એની. ઉદાહરણ સ્વરૂપે એની અંદર સમાવેશ થાય છે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, ZnS ઝિંક સલ્ફાઇડ, CaF2 કેલ્શિયમ ડાયફ્લોરાઇડ, આવા બધા પદાર્થોની અંદર સમાવેશ કરવામાં આવે છે. તે સખત પણ બરડ હોય છે, મજબૂત હોય છે પણ બરડ. બરડ એટલે કેવા કે નોર્મલ અથડાઈ સામાન્ય અથડાઈ તો પણ ભાગી જાય, એટલા બધા મજબૂત નહીં. મજબૂતાઈની દ્રષ્ટિએ સખત હોય છે, કડક કઠણ હોય છે પણ બરડ હોય છે. તેઓ વિદ્યુતીય દ્રષ્ટિએ વાત કરીએ તો ઘન અવસ્થામાં અવાહક પરંતુ પીગલિત અવસ્થામાં તથા જલીય દ્રાવણમાં વાહક હોય છે. જ્યારે ઘન પદાર્થ સ્વરૂપે હોય છે ત્યારે તે વિદ્યુતના અવાહક હોય, પણ તેમને ઓગાળવામાં આવે, પીગલિત ગરમ એટલા બધા કારણ કે ઓગળી જાય. પાણીની અંદર નહીં, એમને ગરમ કરવાનું. પછી જલીય દ્રાવણમાં તેમને ઓગાળવામાં આવે તો પણ વિદ્યુતના તેઓ કેવા હોય છે? વાહક હોય છે. તેઓના ગલન બિંદુ જોઈએ તો ઘણા ઊંચા હોય છે, કારણ કે બહુ જ ઊંચા તાપમાને આને ગરમ કરીએ ને ત્યારે તેઓ ઓગળે છે, પીગળે છે, મુદ્દે કહેવાનો મતલબ. એવી જ રીતે ત્રીજો પોઈન્ટ છે ધાત્વીય ઘન પદાર્થો. કેવા ઘન પદાર્થો? ધાત્વીય ઘન પદાર્થો. તેઓના ઘટક કણોની વાત કરીએ તો ઘટક કણો બિનસ્થાનિક હોય છે, ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો સ્વરૂપે જોવા મળે છે. ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો, બરાબર. ઇલેક્ટ્રોન સમૂહ એટલે કે ઇલેક્ટ્રોનનો આખો એક જથ્થો, અને એની અંદર ધન આયનો સ્વરૂપે આ ધાત્વિક ઘન પદાર્થોના આયનો ફર્યા કરે છે, ઘટક કણો. ધાત્વીય એમનો બંધ કયો છે? તો કે ધાત્વીય બંધ જોવા મળે છે. કયો બંધ જોવા મળશે એમની વચ્ચે? ધાત્વીય બંધ જોવા મળશે. ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો FeCu અને Ag Mg એટલે કે લોખંડ, કોપર, ચાંદી અને મેગ્નેશિયમ. એટલે આ બધું જે ધાતુઓ છે એ જ ખાસ જોવા મળશે ધાત્વિક બંધની અંદર. તેઓના ભૌતિક સ્વભાવની વાત કરીએ તો સખત પરંતુ ટીપનીય અને તનન્ય હોય છે. ભૌતિક ગુણધર્મ ટીપનીય એટલે કે ટીપી શકાય, બધી ધાતુઓને ટીપીને તાર કે પતરા બનાવી શકાય. લોખંડને ટીપીને ક્યાં પતરા બનાવે છે? કોપરમાંથી કેટલા વાયરો બને છે, બરાબર. આ પ્રકારના એની અંદર ગુણધર્મ. તનન્ય ખેંચી શકાય લાંબા વાયરો બનાવવા માટે. વિદ્યુતીય વાહકતાની દ્રષ્ટિએ વાત કરીએ તો ઘન અવસ્થામાં તેમજ પીગલિત અવસ્થામાં વાહક હોય છે. ઘન અવસ્થામાં તેમજ પીગલિત બધી અવસ્થાની અંદર વિદ્યુતના કેવા હોય છે? સુવાહક બને છે. તેઓના ગલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. બહુ જ ઊંચા તાપમાને એમને ગરમ કરો ત્યારે તેઓ પીગળે છે. લોખંડ કેટલા તાપમાને પીગળે? તો કે 1700થી 1900 કેલ્વિન તાપમાને તે ઓગળે છે ફક્ત. અને પીગલિત અવસ્થાની અંદર જોવા મળે, એટલે કે પ્રવાહી બની જાય. કારણ એટલા બધું 1700 ને 1900 એટલે ઓછામાં ઓછું તમે વાત કરો તો સેલ્સિયસની અંદર કન્વર્ટ કરીએ ને, 1900 ને કન્વર્ટ કરો સેલ્સિયસની અંદર તો 1600ની આજુબાજુની રેન્જની અંદર એનું સેલ્સિયસમાં કન્વર્ટ, 1600 સેલ્સિયસ તાપમાન. અહીંયા આગળ આપણે 35 ડિગ્રી ટેમ્પરેચર હોય ને તો એ રહેવાતું નથી, બરાબર. તો 1600 કેલ્વિન તાપમાન એટલે 1600 સેલ્સિયસ તાપમાન એટલે શું થયું? બહુ જ વધી જાય તાપમાન. તો આવા ઊંચા તાપમાનને પણ તેઓ ગલન પામે છે, એટલે મીન્સ ઓગળે છે. ગલન એટલે ઓગળી જવું. તો આવા પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપેલો છે એ આપણે જોઈએ છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો.
જેની અંદર પરમાણુઓનો ઘટક કણ તરીકે પરમાણુનો સમાવેશ થઈ શકે છે. એની અંદર બંધોની વાત કરીએ તો સહસંયોજક બંધ હોય છે. કયો બંધ હોય છે? સહસંયોજક. એના ઉદાહરણો જોઈએ તો ક્વાર્ટઝ, SiO2, સિલિકોન કાર્બાઇડ, CiC, SiC. કયા સ્વરૂપે હોય છે? SiC. પછી કાર્બન એટલે કે હીરો પોતે. કાર્બન જે છે એ હીરો જે છે એ કાર્બનનો બનેલો હોય છે. પછી ગ્રેફાઇટ, પેન્સિલની અંદર તમે વાપરો છો એ ગ્રેફાઇટ, બરાબર, પણ એ બધા મૃદુ છે ગ્રેફાઇટ. પછી ઇન, બરાબર, ઇન જે છે એ પણ એક સ્વરૂપ છે કાર્બનનું, બરાબર. આ બધા સ્વરૂપે આપણને હોય છે. પણ હીરો છે, ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ મૃદુ હોય છે, હીરો સખત હોય છે, ક્વાર્ટઝ ને બધા. પણ એ બધા પદાર્થો હીરો ને બધા છે અવાહક છે. જ્યારે ગ્રેફાઇટ છે વિદ્યુતનો વાહક છે, અપવાદરૂપ છે. અને બીજો ભાગ એને ગલનબિંદુની વાત કરીએ તે ઊંચા હોય છે. ગલનબિંદુ એને કેવા હોય છે? ઊંચા. તો આ પ્રમાણે આપણે ઘન પદાર્થોના જે પ્રકારો છે એ ઘન પદાર્થના પ્રકારો જોયા. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ છીએ. આ બધા ટેબલોની અંદર ટૂંકા પ્રશ્નો પૂછી શકે છે આપણને.